અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનું જીતપુર અને સુરપુર ગામ કે જ્યાં બંને ગામની સીમમાંથી રેલવે લાઇન પસાર થઈ રહી છે। ખેડૂતોની મહામૂલી જમીન સંપાદિત તો કરાઈ, પરંતુ ત્યારબાદ ખેડૂતોને ખેતરમાંથી નીકળવાનો રસ્તો બંધ થઈ જતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। રેલવે લાઇનની આસપાસ 100 વીઘા જમીન આવેલી છે, જેમાં 25થી વધારે ખેડૂતોએ ઘઉં, મકાઈ જેવા પાકનું વાવેતર કર્યું અને વાવેતર બાદ પાક તૈયાર થઈ ચૂક્યો છે, પરંતુ રસ્તો ન હોવાથી પાક કેવી રીતે ઘર સુધી લાવવો તે चिंता खेडूतोने हवे सेवी रही है। खेडूतोए जिला कलेक्टर सहित रेलवे विभाग ने पण आ समग्र मामले जाण करी, परंतु आज दिन सुधी प्रश्नનું निराकरण નથી આવ્યું। ખેડૂતોએ આરોપ લગાવ્યો કે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી તો કોન્ટ્રાક્ટર પણ ફરિયાદ કરી બેઠો છે અને કોન્ટ્રાક્ટર પણ ફરિયાદ કરી અને ફસાવી દેવાની ધમકી આપી રહ્યો છે। જો રસ્તાની માંગ પૂર્ણ નહીં કરાય તો ઉગ્ર આંદોલન છેડવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી। यार रेलवे आज નીકળી છે, એમાં જીતપુર ગામ અને સુરપુર ગામના ખેડૂતોને રસ્તા બાબતે વિકટ પ્રશ્ન ઊભો થયો છે। હાલ અત્યારે અમારા મકાઈનો પાક તૈયાર થઈ ગયેલો છે, આ દેખાય છે તમને, એ પાક તૈયાર થઈ ગયેલો છે, એટલે એ પાક અમારે આ પાડ ઉપર લઈ અને ટ્રેક્ટર લઈને આવું કઈ રીતે? તો પાક લણણી કરવા જઈએ કે પછી સરકાર હોમો રજૂઆત કરીને અમે લડવા જઈએ? વાવેતરમાં મકાઈ, ઘઉં અને બટાકાનું બધું કરવામાં આવ્યું હતું। વાવેતર લઈ જવા માટે અમે દારિયા કરીને માથા પર વેવરાવ્યું છે ટ્રેક્ટરમાં આ સાઈડથી। એક હજુ અમારે ઘઉં મકાઈ બાકી છે લેવાનું, એટલા માટે કે અમે સરકારને રજૂઆત કરીએ કે અમને રસ્તો તમે આપો। અગરે રજૂઆત કરી હતી ને અત્યારે હાલમાં પણ પત્રકાર મારફતે સાહેબ મારફતે ક્યાંક અમને તમે ગમે તે કે ના રસ્તાનો મને નિકાલ કરી આપો। અત્યારે જળ વિનાની માછલી જેવી અમારી પરિસ્થિતિ છે, બરાબર। અને અમે રસ્તા માટે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં જવાબ સરખો મળતો નથી, એટલે હવે છેલ્લે તો આત્મવિલોપન કરીને મરીએ એવી પરિસ્થિતિ છે। કારણ કે અમે છીએ ભૂમિપુત્ર, આખી જગતનું અનાજ પહોંચાડવાવાળા, પણ કરીએ હું મજબૂર છીએ અત્યારે લોકો માટે। અમે એ બધાના પ્રત્યે લાગણી રાખીને વિનંતીથી કહીએ છીએ કે અમે રસ્તો ગમે તેવી રીતે રસ્તો આપો એમ।